પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી હતા અને ઊંચાઈ વધારવા માટેની મિટિંગમાં દિલ્હી પધારેલા. દિલ્હીની મિટિંગનો અંદરનું રૂખ જોઈને એમને ખબર પડી કે આ આપવાના નથી. મંત્રી હતો કેન્દ્રમાં સૈફુદ્દીન સોજ કેન્દ્રના સિંચાઈ મંત્રી હતા. એમને એમની વાત ઉપરથી એવું લાગ્યું કે આપવાના નથી. આપણા આદરણીય મોદીજીએ દિલ્હીથી સમાચાર આપ્યા અમને પાર્ટીને કે હું આવતીકાલથી 72 કલાકના ઉપવાસ ઉપર ઉતરું છું. ગુજરાત વિદ્યાપીઠની અંદર મુખ્યમંત્રી તરીકે ઉપવાસ ઉપર બેઠા. આખા રાજ્યના સંતો પધાર્યા. આખા રાજ્યના એ સંતોની હાજરીમાં મારે કેવું છે, આખા રાજ્યના સંતો પધાર્યા. આખા રાજ્યની પોલિટિકલ પાર્ટીના આગેવાનો પધાર્યા. કોંગ્રેસ સિવાયની બીજી રાજકીય પાર્ટીના લોકો પણ આવ્યા. આખું ગુજરાત વિદ્યાપીઠની અંદર ખડું થઈ ગયું ને એવડો તાપ લાગ્યો કે નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી જખ મારીને આપવી પડી. ભારતીય જનતા પાર્ટી પાણી, ગામડું, ખેતી, ખેડૂત, આ બધા પ્રશ્નો તો ખાલી ભાષણમાં જ આવતા હતા. એનું ગામમાં કોઈ ચલણ જ નહોતું. હું તો ચૂંટણીઓની સભામાં કાર્યક્રમમાં બોલતો.